આવું તને ખબર કાલે શું છે? આને લાગે છે ગયા વર્ષની જેમ હું આ વર્ષ પણ ભૂલી ગયો, પણ આ વર્ષે મેં પૂરી પ્લાનિંગ કરીને રાખી છે વેલેન્ટાઇન્સની. અરે બાબુ બોલ ને. કાલ તો ટ્યુઝડે છે ને જાન? અરે પાગલ, મને ખબર છે કે તને કાલ ખબર છે ને કાલ રોજ ડે છે. ઓફકોર્સ મને યાદ છે, હું કેવી રીતે ભૂલી શકું છું. કે મને કાલે શું સરપ્રાઈઝ આપીશ? હું તને બતાવી દઈશ તો સરપ્રાઈઝ કેવી રીતે રહેશે યાર. કે ચાલ કઈ વાંધો નહીં, બધા છોકરાની જેમ તું પણ ટિપિકલ સરપ્રાઈઝ ના આપ, બરાબર? ગયા વખતે તને ખબર છે ને તે મને રોજ ડે ના દિવસે શું આપ્યું તું? ખાલી એક ગુલાબથી ભરેલું એક બુકે જ આપ્યું તું, બરાબર છે? બસ આવા એક્સપ્રેશન ના આપીશ, ઓકે? તને ખબર પેલી મારી ફ્રેન્ડ છે શીલા, એના બોયફ્રેન્ડ એને ગયા વખતે શું ગિફ્ટ આપી હતી? 10 ગિફ્ટ આપી હતી, અને તું ખાલી એક ગુલાબનું બુકે આપું? છી યાર. અરે બરાબર નહીં, બરાબર? તને યાદ છે ને કે ગયા વખતે પ્રપોઝલ ના દિવસે તે શું કર્યું હતું? પહેલા મારા ઘરે આવ્યો, બેઠો ઘૂંટણા ઉપર અને 2-4 મીઠા મીઠા શબ્દો બોલી મને પ્રપોઝ કર્યું. બસ આ જ છે. બસ હા તો બસ જ છે. તને ખબર છે કે ગઈ વખતે શીલાના બોયફ્રેન્ડે એને શું કર્યું હતું? ઉડતો પ્લેન માંથી આવ્યો, સ્કાય ડાઇવિંગ કરતા કરતા સેલ્ફી વિડીયો લેતા લેતા પ્રપોઝ કરી. મને ખબર છે તને ઊંચાઈથી બીક લાગે છે, પણ તું ચાલતી ટ્રેનમાં, ચાલતી ગાડીથી કે સાયકલ પર કૂદકો મારીને તું મને પ્રપોઝ નતો કરી શકતો સેલ્ફી વિડીયો લેતા લેતા? પણ ના, તમારાથી તે વસ્તુ થાય જ નહીં. વોટ? ચોકલેટ ડે ના દિવસે એક ચોકલેટ નું બોક્સ આપી દેવાનું, અને ટેડી ડે ના દિવસે એક મેન સાઇઝ નું ટેડી આપી દેવાનું. બસ ખતમ. આ મહાશયને તો દિમાગનો ઉપયોગ કરવો જ હોતો નથી. જે બધા કરે આપે એ વસ્તુ આપણે સેમ આપી દેવાની, ટિપિકલ માણસોની જેમ. ચલ એ બધું જવા દે, તું મને એમ કે તું પ્રોમિસ ડે પર શું મને પ્રોમિસ આપીશ? હું તને પ્રોમિસ કરીશ કે હું આખી લાઈફ તારા જોડે રહીશ, ચાહે ખુશીઓ હોય કે દુઃખ હોય. આઈ વિલ નેવર લીવ યોર સાઇડ. ઓકે બેબી, ખુશ? જોયું ફરીથી ટિપિકલ. તું ઈચ્છતો નથી એવું કહી શકતો કે તું મારી માટે એક તાજમહેલ બનાવીશ, આકાશમાંથી ચાંદ તારા તોડીને લાવીશ, બટ ના, એ તો ના જ થાય ને. બધાની જેમ એઝ ઇટ ઇઝ રેગ્યુલર જે ચાલે એ આપી દેવાનું પ્રોમિસ. પછી આવશે હગ ડે. હગ ડે ના દિવસે તું હગ અને કિસ કરીને તું જતો રહીશ મહાશયને કઈ દિમાગ લગાવવાની જરૂર હોતી જ નથી. અને પછી આવશે આપણો ફેવરેટ ડે વેલેન્ટાઇન ડે. એ દિવસે તો તમે સવારે મને મૂવી જોવા લઈ જશો, પછી બપોરે તમે શોપિંગ કરાવશો, અને રાત્રે 5 સ્ટાર હોટલમાં કેન્ડલ લાઇટ ડિનર. અને પછી આપણો એ દિવસ પૂરો થાય છે. કઈ વિચારવાનું તો હોતું નથી આપણે. સાચે ને? એ જતું તારા દિમાગમાં, મને તારે કીધા વગર ખબર પડી. મને ખબર તું આ જ ટિપિકલ વસ્તુ જ વિચારીશ, પણ મને ખબર છે આજકાલના છોકરાઓમાં બુદ્ધિ, દિમાગ, મગજ નામની કોઈ વસ્તુ જ નથી. જે બધા કરશે એ જોશે અને પછી એનું એ કરશે. બટ આ વખતે મારી માટે કંઈક સારું અને યુનિક કરજે, ઓકે?